ફરતી વળતા નારી છે ને કરોડોમાં કોક આવે. હા એ વાતું કરો સી લ્યો. હે હા કે ફરતી વળતા નારી કે દેવને બાળક બનાવી દીધા, 6 મહિનાના બાળક બનાવી દીધા. આ પણ ફરતી વળતા નારી પછી લૂલો હોય કે લંગડો હોય એની સેવા કરે, દેવ ત્યાં દુખી જાય. હા એનું નામ જ કરવાળી ગયો એમ. હા દેવને બનાવી દીધા છે સતી માતાએ, સતી હંસોયાએ 6 મહિનાના બાળક બનાવી દીધા. કારણ કે નારદજીએ કીધું હતું તેણે દેવીને, પાર્વતીજીને, સરસ્વતીને, લક્ષ્મીજીને કે તમે તો કાંઈ નથી, મૃત્યુ લોકમાં એવી સતી નારી છે, ફરતી વળતા નારી છે, તમે તો કાંઈ નહીં. અને તેણે દેવે પરીક્ષા કરી. છેલ્લે એને પરીક્ષા કેવી કરી એ કે માં અમને નગ્ન અમને ધવરાવો. કે કાંઈ વાંધો નહીં, ઘડીક ઉભા રહ્યો કે પાણીનો કળશો ભરી અને ફરતી વળતા નારી કે હું સેવા કરું ચાલુ છે, ઘડી ખમી જાઓ. પછી ભાઈ પાણીનો કળશો ભર્યો અને આંજળી છાંટી 6 મહિનાના બાળક બનાવી. તમારા ઘરના એ સેવા ન કરી હે દાદા? હે કેમ તમારા ઘરના તમને નથી હાસવતા? બોલો એ નથી મારી બેન, બોલવાનો વ્યવહાર નથી. એવું બધું હું તમે ગુનો કર્યો? કોને ખબર છે? મારા રામને જાણે. નકરી પૂજા પાઠ કરતા તમારી બેન એક જોવું પડે. હે હા તે ડોહી મને હાસવતા હો તો તમે હાસીને બીજું શું આપણે કામે ઘેરે પગાડી, બીજું તો આપણે શું કરવાનું? અહીં ભેગા હારે કામે લઈ આવે. હા ન કા શું થાય? એ ખેતી કરે ને ખાય ને કરે. હે પણ ફરતી વળતા નારી બેન છે ને ક્યાંક કરોડોમાં. તો આ ડોહી તો બહુ બાપા આખા તમારા. પણ એ 17-18 વર્ષ એવું થઈ ગયું હતું. અમારા ઓલા ભાઈઓ કોટલા વાળા કે નહીં, હે તો આમ સારું થયું માતાજીની દિયાથી ભુવાએ શક્તિ આપીને એટલે આમ સાંજ પડે, નકર આખું ઘર ગાળી દેતું. ડોહી હું છોડી છોકરા બધા તમને અરે અરે પણ ઓલા મેળું એવું કીધું છું. હે હવે હાસવેસ એટલે હાસવે એટલે હું આમ એમ તો હારે ખાવા બે, હે પણ આમ ગલાસ મારે પીધેલો એ ગલાસને અડે નહીં. અભડાતા હશે. કોને ખબર મારે એવું જ હોય ને. એ ટેપિંગ કરીને એમ મોકલતા ને એ ભાષા આવે. ના ભાઈ સાહેબ ના, એવું થોડું મોકલે. હાલ્યા કરે બેન. હા એ તો આ સંસારમાં હાયલા રાખે. એની પૂજા તમે કરો ને બેન, એ પૂજા કરતા હોય દીવાબત્તી કરતા તમે એક ફરું જોઈ લો. હા સવારમાં 1 કલાક પૂજા હાલે. તમે હારે બેહતા હશો ને પૂજા? નહીં કેમ? આપણે 2 મિનિટ નાય ધોઈને 2 મિનિટ આમ નામ લઈ લેવાના. હે સાહેબ બસ પછી સાની કેટલી રોટલી આવી જાય, ખાઈ લેવા. ભગવાન ખાઈને ટિફિન બહુ મોર મૂકી દે. ડોહીમાં દેવા ભાખરી ને સાન? નહીં નહીં તઈ દીકરાની બહુ, દીકરાની બહુ બહુ ડાય છે. દુઃખી થયેલી છે ને દીકરી. હે છે કેટલા દીકરા? એક જ 100 દીકરી ને એક છે. એટલા જ ભાગશાળી બહુ સારા છે. હા દીકરી દુઃખી થયેલી, નાનપણથી એની બા ઓફ થઈ ગઈ. અત્યારે નવી માં છે તે એના બાપુજીના બા છે 90 વર્ષની ઉંમર. હે નાના મોટા એને કીધા. હા છે જમાઈને દીકરી. હે છે દુઃખ જોયેલું એટલે બેન એને ખબર હોય ને. હા એ તો એને ખબર કરીને મોટા કર્યા અને માં વિધવા ખેડૂ બાર રહેતા મજૂરી કરીને નાના મોટા છે. તમારા ડોહીમાં રહેતા ન આવડ્યું? હા વાંધો નહીં, એ એના આનંદ એમાં આવતો, એ આનંદ કરી. હા એ તો એમ જ હોય. કાલ મારા ભાઈને ફોન આવ્યો હતો, મેં કીધું નહીં જોડાવો, આમ છે એક તકલીફ છે. મને કે ભાઈ મનમાં ન લો. મેં બીજું તો ઠીક છે પણ શાંતિ છે સરખી રીતે બોલાવે ને તો આપણે એમ થાય કે નાના કરી પણ એ વાત જ ખોટી વાત નહીં. ઠીક છે એમાં એને મજા આવે છે. સાંજે દીવાબત્તી કરે, સવારે નાય ધોઈને દીવાબત્તી કરે, સાંજે 1 કલાક માળા કરે, ખાઈને પછી પાછા 1 કલાક સમરણ કરે. એમાં ના પણ દેવ કહે છે કે ફરતી વળતા નારી અમે એની પાસે ટૂંકા પડી. ફરતી વળતા નારી હોય એની પાસે ટૂંકા પડી, બાળક બનાવી દે. તો એવી નારી તો મારા વાલા ક્યાંક હોય કરોડોમાં. સત્તામાં એ ભડકા મારા બધી ધૂળ્યું માતા મારી નાખ્યા જગતમાં. આ એક જન્મ રે અંજનીનો ધાર્યો, રામને રૂણી રાખ્યા.
માં સીતાજી એમ એટલું કહે છે કે હે પ્રભુ તમે એને નવલખ હારો પહેરાવો. મારા હરિએ કંઠમાં માળા પહેરાવી એને મોતી મોઢામાં નાખ્યા. એજી મોતી મોઢામાં નાખ્યા એને તાગડા તોડીએ નાખ્યા ઓલા જગતમાં. ડોહીન કે હાલો જોવા. આ એક જન્મો રે અંજનીનો દાયો રામને રૂણી રાખ્યા. ત્યારે માતાજી એટલું બોલ્યા કે હારની કાંઈ કિંમત ન કરી. નવલખ હાર અજય સાચી શ્રીને એ રામ સીતાને બતાવ્યા જગતમાં. આ એક જન્મો રે અંજનીનો જાયો રામને રૂણી રાખ્યા. અછાયાજી તું બનો ધણી આ તુજ છે બના નહીં કોઈ. આજે ના સિજ પર તુમારા હાથ હોય એ સબ છે બડા હોય. બે હિન અડધું હિન